નમસ્તે ગુરુજી, પાય લાગુ. યશસ્વી ભવ, વિજયી ભવ. યશસ્વી ભવ, વિજયી ભવ, તથાસ્તુ. હેલો, ગુડ ઇવનિંગ. વેરી 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 ગુડ ઇવનિંગ. કેમ છો ગુરુજી? એકદમ મજામાં. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. તો તનિષા એમના મેસેજ સાથે આવી ગયા છે, લાંબા મેસેજ સાથે. Thank you, and I'm very fine. I'm very okay. I'm very well. Very good evening to all my dear Bubber Share and Bubber Shadio. I hope કે તમે બધા મસ્ત મજામાં છો, and thank you for your good wishes and thank you for greeting. ચાલો તો હવે આપણે આજના સેશનની શરૂઆત કરીએ અને આજે પણ આપણે ચેપ્ટર જોવાના છીએ. આફ્ટર ચેપ્ટર આપણે ગ્રામરની શરૂઆત કરીશું. ગ્રામરની બને એટલી મેક્સિમમ એક્સરસાઇઝ સોલ્વ કરીશું, એટલા એક્ઝામ્પલ આપણે સોલ્વ કરીશું. પણ એકવાર આપણે ચેપ્ટરને પતાવી દઈએ, કારણ કે ચેપ્ટરમાં રીડ એટલા બધા આવે છે કે રીડને આપણે ફટાફટ પતાવી દઈએ. પછી પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચન આન્સર, જો કે આપણે ચેપ્ટર પત્યા પછી લઈએ જ છીએ, પરંતુ ઓછું હોય છે, એમની ઓછી પ્રેક્ટિસ થાય છે. એટલે એક્સ્ટ્રા પ્રેક્ટિસ માટે મારો ગોલ છે કે ફટાફટ ચેપ્ટરને પૂરો કરી દેવો. બાકી ટાઈમ ટેબલ તો પેલું તૈયાર થઈ જ ગયું છે કે આના પછી આ ચેપ્ટર ચલાવો, આના પછી આ ગ્રામરનો ટોપિક ચલાવો. પણ હવે મારી ઈચ્છા છે કે ચેપ્ટરને ફટાફટ પૂરા કરી દો અને પછી ગ્રામર ઉપર ધાડ બનાવીએ આપણે. એવી ધાડ મારીએ એટલે ગ્રામરના એકો એક ટોપિક વ્યવસ્થિત રીતે સમજાઈ જાય, હે ને? ચાલો તો હવે આપણે શરૂઆત કરી દઈએ એક નવા ચેપ્ટરની. લેટ સ્ટાર્ટ ન્યૂ યુનિટ ટુડે. હા, લેટ સ્ટાર્ટ. ચાલો તો હવે આપણે શરૂઆત કરી દઈએ. આપણું નવું યુનિટ છે કે જેનું નામ છે હાઉ ડઝ ઇટ સ્મેલ. હવે એક નાની અમથી વાત છે કે જે નાની અમથી વાતને આપણને એટલી લાંબી ખેંચીને સમજાવી છે, એટલી લાંબી ખેંચીને સમજાવી છે, એટલી લાંબી ખેંચીને સમજાવી છે, બસ સમજતા જ રહી જાઓ તમે. હું સમજાવું અને તમે સમજતા રહી જાઓ અને પછી તમે એક્ઝામ. નાની વાત શું છે? હાઉ ડઝ ઇટ સ્મેલ એટલે કે આપણે સુગંધ કઈ રીતે લઈએ છીએ એનું અહીંયા લેખક કહે છે. એ કહે છે કે સુગંધ અને ગંધ બંને વચ્ચેનો ડિફરન્ટ કહે છે. એ સુગંધ અને ગંધ વચ્ચેનો નહીં, સુગંધ અને ટેસ્ટ, સુગંધ અને સ્વાદ, આ બંને વચ્ચેનો એ આપણને જે ડિફરન્ટ છે એ ડિફરન્ટ આપણને સમજાવે છે કે સુગંધ કોને કહેવાય અને સ્વાદ કોને કહેવાય, એ આપણને કહે છે. ચાલો તો જોઈએ. તો શરૂઆત કરી છે અને મમ્મીના સૂપથી. યમી, ધીસ સૂપ ઇઝ વેરી ટેસ્ટી. You appreciate the hot vegetable soup as you take the first sip. Yummy. Yummy એટલે કે one type of sound. જ્યારે તમને કોઈ વસ્તુ સારી લાગે then you can say yummy. જ્યારે તમને કોઈ વસ્તુ સારી ન લાગે then you can say સમજાય છે? જેને લખી ના શકાય પણ ડિસ્ગસ્ટ તમે કહી શકો, ડિસ્ગસ્ટ વર્ડનો યુઝ કરી શકો. બાકી ગુજરાતીમાં યેક જે કહીએ છીએ, યેક કહી શકો, યાક. તો યમી એન્ડ યાક. યમી જે છે જ્યારે તમે આ જે સૂપ છે ઇઝ વેરી ટેસ્ટી, જ્યારે સૂપ ખૂબ જ ટેસ્ટી હોય છે અને તમે કહો છો યમી, ધ સૂપ ઇઝ વેરી ટેસ્ટી. એપ્રિશિએટ, તમે વખાણ કરો છો, તમે પ્રશંસા કરો છો. ધ હોટ વેજીટેબલ સૂપ, આ ગરમ શાકભાજીથી બનેલા સૂપના તમે વખાણ કરો છો. એઝ યુ ટેક ધ ફર્સ્ટ સિપ, જેવી તમે લો છો, ટેક બોલે તો લો છો, ધ ફર્સ્ટ સિપ એટલે કે પહેલી ચૂસકી. સિપ એટલે શું થશે? ચૂસકી. જેવી તમે પહેલી ચૂસકી લો છો ત્યારે તમે કહો છો યમી, ધ સૂપ ઇઝ વેરી ટેસ્ટી. આ જે સૂપ છે એ ખૂબ જ ટેસ્ટી છે. ફંક્શન અને ગ્રામર બાકી છે. ફંક્શનની તો જોવું પડશે મારે. ચાલો ને જોઈને હું તમને કહું કેટલું ગ્રામર બાકી છે ને, એ હું તમને જોઈન કહીશ કે કેટલું ગ્રામર આપણે બાકી છે. એમાં જોવું પડશે પાછું, કારણ કે તમારી એક્ઝામ હતી ને તો એમાં પોઈન્ટ કાંઈક લીધું હતું, ભાંગલું તૂટલું. કેમ કે મેમ આ ચલાવવાનું મેસેજ કરીને એમ કે મેમ આપ પહેલાં ચલાવી દો ને, અમારે એક્ઝામમાં આ પૂછાય. મેં પણ તારી એક્ઝામમાં નથી પૂછાતું, ઓલા લોકોની એક્ઝામમાં પૂછાય. એ મારે કરાવવાનું હોય, તારે એકને અલગ પૂછાય કરાવવાનું હોય. તો એ મેં એને શાંત કર્યો. એ કે પણ મેમ મારે પૂછાય. મેં ન આવડે એ મને પૂછજે, પણ આ પહેલી એક્ઝામમાં નથી પૂછાતું, હું મારે કરાવું. પછી બીજા ટોપિક નહીં હાલે. ચાલો કંઈ નહીં, આગળ જઈએ. બટ યુ આર રોંગ, પરંતુ તમે ખોટા છો. ભાઈ તમે એમ કહો છો ને કે આ સૂપ બહુ ટેસ્ટી છે, તો તમે ખોટા છો. ભાઈ તમે એકદમ ખોટાળા છો. એકચ્યુઅલી ખરેખર રીતે તો એકચ્યુઅલી એટલે શું થાય? ખરેખર. યુ મીન, તમારો કહેવાનો અર્થ એ છે કે સૂપ સ્મેલ્સ ગુડ, એટલે કે સૂપની જે સુગંધ છે ને એ સુગંધ સારી છે.
ખરેખર તમે શું કહેવા માંગો છો કે સૂપની સુગંધ સારી છે, અને સૂપની સુગંધ સારી હોય ને એટલા માટે જ આપણને સૂપ ટેસ્ટી લાગે છે, એટલા માટે સૂપ આપણને ભાવતું હોય છે. ઘણાને સૂપ ન ભાવતું હોય, એનું રીઝન હોય કે ગરમ હોય અથવા તો એ રીઝનથી એને ન ભાવતું હોય, લસણવાળું ન ભાવતું હોય. કારણ કે વેજીટેબલ સૂપ જે હોય એમાં લસણ સૌથી વધારે હોય તો ટેસ્ટ આવે, એવું મેં સાંભળ્યું છે. તો જ એ સારું લાગે, તો જ એ ટેસ્ટી લાગે. એટલે ઘણાને ન ભાવતું હોય એટલે એના માટે એ નથી સારું. તો તમે એવું કે તમે ખોટા છો, એ ટેસ્ટી નથી, પણ એનો જે સુગંધ છે એ સુગંધ સારી છે. Your sense of taste can tell you only whether the item is sweet, sour, salty or bitter. Your sense એટલે શું થાય યાર? તમારી સમજ યાર, તમારી ભાન, તમારી બુદ્ધિ, તમારી મતિ ઓફ ટેસ્ટ એટલે કે સ્વાદની જે તમારી મતિ છે ને, એ મતિ માત્ર તમને એટલું જ કહી શકે છે કે તમે એ વાનગી જે છે એ વાનગી કાં તો ગળી છે, સ્વીટ બોલે તો ગળી, કાં તો એ પછી ખાટી છે, કેવી છે? સોર બોલે તો ખાટી છે, સોલ્ટી બોલે તો મીઠી છે, મતલબ કે યાર મીઠાવાળી છે, અને બીટર બોલે તો કડવી. તમારી જે ની મતિ છે, જે સમજ છે, એ સમજ માત્ર તમને એમ જ કહે છે કે એ જે આઈટમ છે ગળી છે, ખાટી છે, તીખી છે અને કડવી છે, એવું જ તમને કહે છે. It is not the tongue but your nose that reveals the true flavor of food. Not tongue એટલે કે તમારી જીભ નહીં, પરંતુ તમારું નાક. તમારું જે નાક છે ને, મારી પાસે બહુ મોટું નાક છે, તો તમારું જે નાક છે એ નાક રિવેલ્સ એટલે કે રજૂ કરે છે, ધ ટ્રુ એટલે કે સાચો સ્વાદ, સાચી પરખ રજૂ કરે છે, ઓફ ફૂડ એટલે કે ખોરાકની, ભાઈ એ ખોરાકનો સાચો ફ્લેવર રજૂ કરે છે, સાચી ટેસ્ટ એ રજૂ કરે છે, સાચી વાનગી એ રજૂ કરે છે. બાય ટેસ્ટિંગ અલોન, માત્ર ચાખી લેવાથી, ટેસ્ટ કરવું એટલે ચાખી લેવું, ટેસ્ટ કરી લેવું. You can hardly differentiate between the food you love and the food you dislike. ભાગ્ય ક્યારેક જ તમે હાર્ડલી એટલે શું થાય? ભાગ્ય ક્યારેક. ડેફિશિયન્ટ એટલે કે તમે એની તુલના કરી શકો. ભાગ્ય ક્યારેક માત્ર તમે તુલના કરી શકો ની વચ્ચે. કોની વચ્ચે? ખોરાક કે જે તમે પસંદ કરો છો અને એવો ખોરાક કે જે તમને નથી ગમતો. ભાગ્યે ક્યારેક તમે એની વચ્ચે ડેફિશિયન્ટ કરી શકો, તુલના કરી શકો, માત્ર ચાખીને, માત્ર ટેસ્ટ કરીને કે ભાઈ તમને કયો ખોરાક ગમે છે અને કયો ખોરાક નથી ગમતો. એ બંને વચ્ચેનો જે ડિફરન્સ છે એ ડિફરન્ટ માત્ર તમે ક્યારેક ભાગ્યે ચાખીને એની વચ્ચેની તુલના કરી શકો, એને તમે ડેફિશિયન્ટ કરી શકો. ડેફિશિયન્ટ બોલે તો તુલના કરવી. તો એ સાચી વાત છે યાર. આપણને શું ભાવે ને શું ન ભાવે એ તો પછી આપણને એમ તો ખબર પડતી હોય કે ભાઈ આ ભાવે છે ને આ નથી ભાવતું, એટલું તો આપણે ડેફિશિયન્ટ કરી શકીએ. પણ લેખક કહે છે એટલે આપણે માની લઈએ, હે ને? લેખક કહેતા હોય તો આપણે માની લેવું જોઈએ. અય વાતુડીને વાતું કરવામાં ચૂપ રહો, મુંગારીઓ, વાતું કરવાની છે અહીંયા, હે? તમે કેમ વાતું કરતા શીખી ગયા છો? ભાડ્યો હું વાતું કરી. ચાલો તો વળી તું તો ચૂપ જ રહેજે. તનિષા તુંય બહુ વાતુડી છો. ચાલો તો આખા પેરેગ્રાફમાં આપણને શું કહેવા માંગે છે ફરીથી સમજે. Yummy, the soup is very tasty. You appreciate the hot vegetable soup as you take the first sip. Yummy, આ સૂપ તો કેટલું ટેસ્ટી છે. તમે આ ગરમ વેજીટેબલ સૂપના વખાણ કરો છો જેવું તમે તેની પહેલી ચુસ્કી લો છો ત્યારે. બટ યુ આર રોંગ, પરંતુ તમે ખોટા છો. Actually, you mean that the soup smells good. ખરેખર તમારો કહેવાનો મતલબ એ છે કે સૂપની સુગંધ ખરેખર સરસ છે. Your sense of taste can tell you only whether the item is sweet, sour, salty or bitter. તમારી આ સ્વાદ પારખવાની જે ક્ષમતા છે એ ક્ષમતા માત્ર એટલું જ કહી શકે છે કે આઈટમ ગળી છે કે ખાટી છે, કે પછી ખારી છે, કે પછી કડવી છે. બસ આટલું જ કહી શકે. It is not the tongue, તે જીભ નહીં, પરંતુ your nose, તમારું નાક છે, that reveals the true flavor of food, કે જે ખોરાકનો વાસ્તવિક સ્વાદ રજૂ કરે છે. By tasting alone, માત્ર ટેસ્ટ કરવાથી, you can hardly differentiate between the food you love and the food you dislike. માત્ર ટેસ્ટિંગ કરવાથી જ તમને ગમતું અને તમને ન ગમતા ખોરાક વિશેની તમે તુલના કરી શકો છો. ભાગ્ય ક્યારેક જ. ચાલો અહીંયા સુધી કોઈને કોઈ ક્વેરી, ડાઉટ? ઓકે ડન, ક્લિયર ડી?
ડી. ઓકે ડી. ચાલો ઠીક છે નાના બેન. તો હવે આપણે આગળ જઈએ. મારા નાના બહેનો અને ભાઈઓ આગળ શું કહે છે? Flavors have a black door entry to nose. હા. ફ્લેવર્સ છે ભાઈ. આ જે સુગંધ છે ને, સુગંધ પાછળનો દરવાજો છે. એન્ટ્રી પ્રવેશનો પાછો દરવાજો છે. ટુ નોઝ એટલે કે નાકમાં પાછળથી એન્ટ્રી લે છે. This is your nose and here is your back door. તમે અહીંયાથી ખાઓ છો, ખાવાનું જાય છે, ચાવો છો, નીચે જાય છે. એની જે વેપર્સ છે, બોલે તો યાર એની હવા, એ હવા જાય છે ઉપર. કેમ? કારણ કે તમે ખાતા શ્વાસ લો છો, નથી લેતા? બંધ કરી દો. હે ખાવતા હો, ચાવતા હોય અને એ ચાવવાનું નીચે જતું હોય તો શ્વાસ લેવાનું બંધ કરી દઈએ? નહીં. તો એ ખોરાક ખાઈએ છીએ, જ્યારે શ્વાસ લઈએ છીએ ત્યારે ખોરાકની જે હવા છે, એ ખોરાકની જે સુગંધ છે, એ સુગંધ નસકોરાના પાછળનો જે આ પોલાણ દેખાય ને, એ પોલાણમાંથી ઉપર જાય છે. એન્ડ ધીસ ઇઝ યોર ઓલા ફેક્ટરી, કે જ્યાં સુગંધ પરખાય છે. શું પરખાય છે? સુગંધ પરખાય છે. ધીસ ઇઝ યોર ઓલા ફેક્ટરી. અહીંયા સુગંધ પરખાય છે. જ્યારે તમને શરદી થાય છે તો એ શરદીના કારણે તમારી જે આ ચેતાતંત્રો છે એ નબળી પડી જાય છે. કેવી પડી જાય છે? આ નબળી પડી જાય છે, ખોટી પડી જાય છે, કારણ કે અહીંયા કફનો ભાગ જમાઈ ગયો છે. અહીંયા તમને શરદી થઈ છે, એના કારણે તમારી ઓલા ફેક્ટરી કામ નથી કરતી અને તમે કોઈ ગંધ નથી લઈ શકતા. તો તમને એવું લાગે છે તમારી ગંધ પારખવાની ક્ષમતા જતી રહી છે. ખરેખર એ શરદીના કારણે એવું થાય છે. અને શરદી વારંવાર થવાને કારણે આ જે ઓલા ફેક્ટરીના જે આ ચેતા નસ જે દેખાય છે ને પીળા કલરની, એ દિવસે ને દિવસે નબળી થતી જાય છે. એ દિવસે ને દિવસે હાવ વીક થતી જાય છે. અને એના કારણે જે તમારી સુગંધ પારખવાની ક્ષમતા છે એ ધીમી થતી જાય છે. આ જ તમે આ પાઠમાં સમજવાના છો. મેં તમને અત્યારે સમજાવી દીધું. આપણે તો એની પાછળથી એન્ટ્રી પડે છે. तूने मारी एंट्री और मुझे आई सुगंध. हाय. They travel from mouth. તે માઉથમાંથી એટલે કે આ જડબામાંથી એટલે કે મોઢામાંથી એ મુસાફરી કરે છે. ડાઉન ધ થ્રોટ અને ગળામાં નીચે જાય છે. ડાઉન બોલે તો નીચે, ધ થ્રોટ મતલબ કે ગળામાં, એન્ડ અપ અગેન અને ફરીથી ઉપર આવે છે. અલોંગ ધ એર પેસેજ એટલે કે હવાઈ માર્ગ દ્વારા. શેના માર્ગ દ્વારા? હવાઈ માર્ગ દ્વારા તે ઉપર આવે છે. કોણ? સુગંધ. એ જે સ્મેલ છે એ મોઢા દ્વારા, જો કે ખાવાની વસ્તુની સ્મેલની વાત કરેલી છે. જ્યારે ખાઓ છો ને તો એ સ્મેલ મોઢા દ્વારા અંદર જાય છે, ગળામાં નીચે જાય છે, હવાઈ માર્ગ દ્વારા ફરીથી ઉપર આવે છે, લીડિંગ એટલે કે પ્રેરિત કરીને ટુ નસલ કેવિટી. આ જે નસકોરાણ છે ને, આ નસકોરાનું પોલાણ, એ નસકોરાના પોલાણ તરફ હવાઈ માર્ગ દ્વારા પ્રેરિત થઈને ઉપર તરફ ફરીથી આવે છે. We smell when we inhale. આપણે સુગંધ લઈએ છીએ જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ. જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે આપણે સુગંધ લઈએ છીએ. We sense flavor. અને ત્યારે આપણને સમજ પડે છે તેના સુગંધની, ત્યારે આપણને સમજ પડે છે તેની ગંધની. When we exhale. જ્યારે આપણે શ્વાસને બહાર કાઢીએ છીએ. જ્યારે આપણે શ્વાસને બહાર કાઢીએ છીએ. ફરી એક વખત, આપણે જ્યારે શ્વાસ લઈએ છીએ ત્યારે સુગંધ મતલબ વી સ્મેલ, આપણે સુગંધ લઈએ છીએ જ્યારે શ્વાસ લઈએ છીએ અંદર, અને આપણે સુગંધને સમજીએ છીએ જ્યારે આપણે શ્વાસને બહાર કાઢીએ છીએ. જ્યારે શ્વાસને અંદર લઈએ છીએ, ગંધને અંદર ઉપર નસકોરામાં જવા દઈએ છીએ. જ્યારે શ્વાસને બહાર કાઢીએ છીએ ત્યારે સુગંધને સમજીએ છીએ કે એ સુગંધ કેવી છે, સારી છે, ગંધારી છે, કેવી છે. તો એ ત્યારે સમજીએ છીએ. તો સુગંધને પારખવાની આ પ્રક્રિયા છે. તો સુગંધ કંઈક આ રીતે જ થાય છે. તમે ખાઓ છો, નીચે જાય છે, પછી તમે શ્વાસ લો છો ત્યારે એ હવા ઉપરની તરફ જાય છે, પછી તમે શ્વાસને બહાર કાઢો છો ત્યારે તમને સુગંધની સમજ પડે છે, ત્યારે તમને સુગંધનો ખ્યાલ આવે છે. વાવ, ઇટ સ્મેલ્સ સો ગુડ.
નેક્સ્ટ આગળ, ધ ઓલાફેક્ટરી એરિયા, બોલે તો ઘાણેન્દ્રિય વિસ્તાર. ઓલાફેક્ટરી મેં તમને બતાવ્યું, આને ઓલાફેક્ટરી કહેવાય છે. ઓલાફેક્ટરી એરિયા, ઘાણેન્દ્રિય વિસ્તાર ઇઝ લોકેટેડ, એટલે કે સ્થપાયેલો છે. કેવો છે? સ્થપાયેલો છે. હાઈ અપ એટલે કે ઊંચું. ધ નસલ કેવિટી એટલે કે નસકોરાના પોલાણમાં. જે છે એ નસકોરાના પોલાણમાં સ્થપાયેલો છે, ઊંચો. ડ્યુરિંગ ઓર્ડિનરી ઇનહેલિંગ, ડ્યુરિંગ મતલબ કે દરમિયાન, ડ્યુરિંગ બોલે તો દરમિયાન. ઓર્ડિનરી એટલે કે સામાન્ય. ઇનહેલ એટલે કે શ્વાસ લેવાની. સામાન્ય શ્વાસ લઈ રહ્યા હોય ને એ દરમિયાન ધ એર પાસીસ, હવા જે છે એ પસાર કરે છે. વિધાઉટ અરોઝિંગ એન્ડ સેન્સેશન. હે, અહીંયાથી શું ગાયબ થઈ ગયું છે? ऐसा कैसे कर दिया, कुछ तो गायब कर दिया. કેવું ગાયબ કરી દીધું? કાંઈ નામ જોતે કેવું મસ્તનું એની સ્મેલ ગાયબ કરી દીધું. હાલતી આશે એમ કાંઈ. ચાલો ફરીથી આપણે જોઈએ. એમ હાલે કાંઈ ન હાલે તો શું હું કે આપણે જ્યારે સામાન્ય શ્વાસ લઈએ છીએ ને, આમ નોર્મલ શ્વાસ લેતા હોઈએ, એ સામાન્ય શ્વાસમાં હવા પસાર થાય છે વિધાઉટ અરોઝિંગ, એટલે કે જાગૃત કર્યા વગર, એની સ્મેલ એટલે કે કોઈ પણ પ્રકારની સુગંધને, સેન્સેશન એટલે કે તેની વિગતોને, સુગંધની વિગતોને જાગૃત કર્યા વગર હવા આપણે પસાર કરીએ છીએ. જ્યારે આપણે સામાન્ય શ્વાસ લેતા હોઈએ ત્યારે ઘણા હોય ને કે જે બે મોઢે ખાઈએ જ જાય, ખાવાની વસ્તુ સારી હોય કે ન હોય પણ મોઢામાં જીકે જ જાય, ભોળીઓ વાળે જ જાય. એમાં ગ્રુપમાં છે કે અમને ખબર હોય, અમારે વધી એટલે સીધું એને જ આપી દે, એટલે ખાઈ જાય એને કઈ નહીં. તો અહીંયા એ શું કહે છે કે જ્યારે આપણે સામાન્ય શ્વાસ લઈએ છીએ ત્યારે આપણે આપણી સુગંધની જે વિગતો છે એ વિગતોને અરાઇઝ કર્યા વગર અથવા તેમને જાગૃત કર્યા વગર હવા પસાર કરીએ છીએ. જસ્ટ હવા પસાર કરીએ છીએ, બીજું કાંઈ નહીં. સુગંધની કઈ ખબર નથી પડતી. બાકી જો જે શેફ હોય ને, કોઈ ખાવાનું બનાવ્યું ને તો એ કેટલા ઊંડા શ્વાસ લે, કેટલું શાંતિથી શ્વાસ લે અને પછી ઓળખે વાવ, પછી બોલે વાવ. અને ઘણા એવા હોય કે જે આમ જરાકમતું લે ચમચીમાં. મેં માસ્ટર શેફ હું પહેલા બહુ જોતી, એટલે આમ લે પછી મોઢામાં નાખે, પછી કે વાવ, યમી, ટેસ્ટી એમ. તો એ પણ શ્વાસ કોઈ દેખેતી રીતે લેતું હોય, કોઈ અનદેખિત મતલબ કે દેખાય નહીં એ રીતે લેતું હોય. ચાલો આપણે તો આપણે તો ભણવા હારે લેવા દેવા છે, હે ને? નહીં તો કહેશે ખાવા હારે લેવા દેવા છે. ચાલો નેક્સ્ટ હવે આપણે આગળ જઈએ. સુગંધ પારખવાનું સ્થાન છે. ચાલો આગળ જોઈએ. આખો પેરેગ્રાફ ફરીથી રિવાઇઝ કરી લઈએ. ફ્લેવર્સ હેવ અ બેક ડોર એન્ટ્રી ટુ સ્નૂઝ. ફ્લેવર, સુગંધની નાકની પાછળનો દરવાજો છે, એનો પ્રવેશ દ્વાર. They travel from mouth down the throat and up again along the leading to nasal cavity. તે મોઢા દ્વારા મુસાફરી કરે છે, ગળાની નીચે જાય છે અને પછી પાછું હવાઈ માર્ગ દ્વારા પ્રેરિત થઈને તે ઉપર પાછું આવે છે. We smell when we inhale. આપણે સુગંધ લઈએ છીએ જ્યારે શ્વાસ લઈએ છીએ. And we sense a flavor when we exhale. શ્વાસ જ્યારે આપણે બહાર કાઢીએ છીએ ત્યારે આપણને સુગંધની સમજ થાય છે. The olfactory arch is located high up the nasal cavity. ઘાણેન્દ્રિય વિસ્તાર નસકારાના પોલાણ ભાગ ઉપર સ્થપાયેલો છે. During ordinary inhaling, the air passes without arousing any smell sensations. જ્યારે આપણે સામાન્ય શ્વાસ લઈ રહ્યા હોઈએ એ દરમિયાન આપણે કોઈ પણ પ્રકારની સુગંધની વિગતોને જાગૃત કર્યા વગર હવા પસાર કરતા હોઈએ છીએ. નેક્સ્ટ એના પછીની સ્લાઇડને આપણે સમજીએ તો ધ્યાન અહીંયા. મેં ટ્રાય કર્યું એટલે ભણતા સીતાફળે ખાય, સમજો એનાથી ખબર પડી કે ભણતા સીતાફળ ખાઈશ. સીતાફળ ખાધું, શ્વાસ ન લીધો, સીતાફળનો કઈ ટેસ્ટ મતલબ કે સ્વાદ જ ન આવ્યો, સુગંધ જ ન આવી એમને. વાહ, ગુડ. નેક્સ્ટ આગળ જોઈએ. When we want or need to check the odor ને ઓડિયોર. When we want, જ્યારે આપણે ઈચ્છતા હોઈએ ને, એન્ડ જરૂરી પડે ને ચેક
એટલે કે તપાસવાની જરૂર પડે ને. ધ ઓડિયોર એટલે કે સુગંધને, ગંધને, જ્યારે સુગંધ અને ગંધને તપાસવાની જરૂર પડે અને આપણે ઈચ્છતા હોઈએ ને વે સ્નિફ, આપણે તેને સૂંઘીએ છીએ. શું કરીએ છીએ? આપણે તેને સૂંઘીએ છીએ. Sniffing carries the odor full air upward to olfactory area. સ્નિફિંગ એટલે કે આ સૂંઘવાની જે પ્રક્રિયા છે એ કેરીઝ એટલે કે લઈ જાય છે, એટલે કે સુગંધને ફુલ એર અપવાર્ડ કે ઉપરની તરફ હવાને લઈ જાય છે. ક્યાં? ઓલા ફેક્ટરીના વિસ્તાર તરફ આ હવાને ઉપરની તરફ લઈ જાય છે. ક્યાં લઈ જાય છે? ઓલા ફેક્ટરી. વન ટાઈપ ઓફ ઘાણેન્દ્રિય વિસ્તાર, સુગંધ પારખવાની જગ્યા, ત્યાં એને લઈ જાય છે. There is no need to sniff when we eat. ત્યાં સુગંધ લેવાની કોઈ જરૂર નથી જ્યારે આપણે ખાતા હોઈએ છીએ. જ્યારે આપણે રેગ્યુલર ખાતા હોય ને ત્યારે આપણે સુગંધ નથી લેતા, પણ જ્યારે, નોટ કરજો, કોઈ નવી વસ્તુ આપણે ખાશું ને ત્યારે એનો પહેલો કોળિયો મોંમાં મૂકશું, શ્વાસ આપણે અંદર લેશું, એની સુગંધ લેશું, એની સુગંધ આપણને ગમશે તો એ વસ્તુ આપણને ભાવશે, એની સુગંધ નહીં ગમે તો એ આપણને નહીં ભાવે. એટલે પહેલી વખત આપણે આ કરીએ છીએ, પછી ભાવવાની શરૂઆત થઈ જાય, ધડક ખાવા જ મળીએ છીએ. નહીં એની સુગંધ લેવી કે નહીં કાંઈ. બીજી વસ્તુ, પાણીપુરી. પાણીપુરીમાં સુગંધ આવે કે ન આવે, પણ એના પાણીની સુગંધ એટલી સરસ આવે ને કે લોકોને પાણીપુરી ભાવે. બાકી પાણીપુરી હોય હું? પૂરી, એની અંદર બટેકાનો મસાલો, એની અંદર પાણી, વધીને તમે દહીં નાખો, વધીને કોઈ કોબી નાખે, કાંદા નાખે, ટમેટા નાખે, જેને જે નાખવું એ નાખે. પાણીપુરી, બસ આ પાણીપુરી. ભાઈ બધા આખા ગામને ભાવવાનું રીઝન હું? પાણી. પૂરી નહીં, પાણી રીઝન છે. પાણીનો હાળી સુગંધ જ એવી સરસ આવતી હોય. બટેકાના મસાલામાં એટલી ખાસ સુગંધ ન આવે, પણ પાણીમાં બહુ સરસ સુગંધ આવતી હોય. એટલે પાણી બેસ્ટ હોય તો પૂરી બેસ્ટ હોય. આવું છે. ચાલો નેક્સ્ટ આગળ જોઈએ. બાકી પૂરી કાચી આપી જોઈએ ને તો આખી વહી જાય એમ છે, ભલે ને પછી મોઢામાં છાલા પડી જાય. બસ પાણી સારું હોવું જોઈએ. નેક્સ્ટ આગળ જોઈએ. તો હું કહે છે ભાઈ કોઈ જરૂર જ નથી, આપણે જ્યારે ખાતા હોય ને ત્યારે સુગંધ લેવાની કોઈ જરૂર નથી. બટ વેન વી chew ધ ફૂડ, પરંતુ જ્યારે આપણે ચાવીએ છીએ, જ્યારે આપણે તેને ચાવીએ છીએ, ધ ફૂડ એટલે કે ખોરાકને, warm vapor is released and flavors are detected. warm vapors એટલે કે ગરમ વરાળ. warm એટલે શું થશે? ગરમ. vapors મતલબ કે વરાળ. ગરમ વરાળ is released એટલે કે મુક્ત થાય છે. and flavors એટલે કે જે ગંધ છે ને આ detected એટલે કે તેને શોધી શકાય છે, તેને જાણી શકાય છે. ગરમ વરાળ મુક્ત થાય છે અને એ ગંધને આપણે જાણી શકીએ છીએ. The higher the temperature of substance. higher એટલે કે ઉચ્ચ. temperature મતલબ કે તાપમાન. શું થશે? તાપમાન. of a substance એટલે કે પદાર્થનું. પદાર્થનું ઊંચું તાપમાન, the molecules વધારે પરમાણુ હોય છે. are given એટલે કે આપે છે, of એટલે કે બહાર. જ્યારે ઉચ્ચ તાપમાને ગરમ થયેલો પદાર્થ હોય અને એ આપણે ખાઈ રહ્યા હોય ત્યારે એ આપણને વધારે પરમાણુ રિલીઝ કરે છે, વધારે પરમાણુ આપે છે, વધારે ગરમ હવા આપે છે, વધારે ગરમ હવા આપે છે. એન્ડ ઇન્ટેન્સ ઓડર્સ આર ફેલ્ટ, અને ત્યાર પછી આપણને તીવ્ર ગંધનો અનુભવ થાય છે. શું થાય છે? તીવ્ર ગંધનો અનુભવ થાય છે. ફેલ્ટ બોલે તો અનુભવ. Therefore, તેથી મમ્મી insist on serving dishes hot. તેથી જ, therefore એટલે શું થશે? તેથી જ મમ્મી instinct આગ્રહ કરતી હોય. શું કરતી હોય? આગ્રહ કરતી હોય. on serving એટલે કે આપવાનું. dishes મતલબ કે dishes ખોરાક. હોટ એટલે કે ગરમ. તેથી જ મમ્મી આપણને ગરમ ખોરાક આપવાનો પ્રયત્ન કરતી હોય અથવા તો આગ્રહ કરતી હોય છે. ફરીથી આખો પેરેગ્રાફ રિવાઇઝ કરી લઈએ તો વહાલા વિદ્યાર્થી મિત્રો ધ્યાન અહીંયા. When we want or need to check the odor, we sniff.
જ્યારે આપણે ઈચ્છીએ, જ્યારે જરૂર હોય ત્યારે આપણે તેને સૂંઘીએ છીએ. Sniffing carries the audio filling air upward to olfactory area. સૂંઘવાની જે આ પ્રક્રિયા છે એ ગંધને olfactory તરફ લઈ જાય છે. There is no need to sniff when we eat. જ્યારે આપણે ખાતા હોઈએ છીએ ત્યારે સુગંધ આપણે લેતા નથી હોતા. But when we chew the food, warm vapor is released and flavors are detected. પરંતુ જ્યારે આપણે તેને ચાવતા હોઈએ ત્યારે ગરમ વરાળ મુક્ત થાય છે અને એની સાચા ગંધની મળે છે અથવા તો તેને આપણે શોધી શકીએ છીએ. The higher the temperature of a substance, ઉચ્ચ ગરમ થયેલો પદાર્થ, the more molecules are given off, વધારે પરમાણુ આપે છે. And intense odor are felt, અને તીવ્ર ગંધ પરખાઈ જાય છે. Therefore, mummy insist on serving dishes hot. એ જ કારણથી મમ્મી આપણને ગરમ ડિશ ખાવાનો આગ્રહ રાખતી હોય છે. ચાલો, અહીંયા સુધી કોઈને કોઈ ક્વેરી? ખાલી ગુજરાતીમાં જ કહી દો દી. બોલે તો ગુજરાતી, ઠીક છે, ચાલો તો ખાલી ગુજરાતી કરશું નેક્સ્ટ ટાઈમ. પણ હેબિટ બોલે તો હેબિટ પડી જાય એટલે વાત પૂરી એકવાર. આગળ શું કહે છે? The sense of smell is far more complex than the sense of taste. Sense of smell, ગંધની જે સમજ છે, more complex, વધારે જટિલ છે ના કરતા, શેના કરતા? સેન્સ ઓફ ટેસ્ટ, સ્વાદની સમજ કરતા ગંધની સમજ જે છે એ વધારે જટિલ છે એટલે કે મુશ્કેલ છે. It is almost impossible to prepare a table of object. It is almost impossible એટલે કે તે મોટા ભાગે અશક્ય છે. શું છે? અશક્ય છે. To prepare એટલે કે તૈયાર કરવું. A table of object એટલે કે પદાર્થોનું ટેબલ તૈયાર કરવું અઘરું છે યાર, અઘરું છે. કારણ કે સુગંધમાં કોઈ ટેસ્ટ જ નહીં. કલરના રંગ આપી શકાય. શું આપી શકાય? કલરના આપણે રંગ કહી શકીએ કે ભાઈ આ કલર, ફલાણો કલર, પૂંછડો કલર, ઢીકણો કલર, પણ એલા સુગંધમાં શું કેવું? એમ કહી શકાય હારી અને ગંધારી. આપણે આવું કહી શકીએ હારી અને ગંધારી, પણ આનો કોઈ એટલે ચોક્કસ ટેબલ નથી એટલે એનું ટેબલ પ્રિપેર કરવું અશક્ય છે. કલરોનું ટેબલ પ્રિપેર કરી શકાય, સ્વાદનું ટેબલ પ્રિપેર કરી શકાય કે તેનો ગળ્યો સ્વાદ છે, તીખો સ્વાદ છે, તુરો છે, કડવો છે, ખારો છે, મીઠો છે, એવું આપણે એમાં ટેબલ બનાવી શકીએ, પરંતુ સ્વાદમાં બનાવી શકાય નહીં. એન્ડ ધેર સ્ટાન્ડર્ડ સ્મેલ્સ, અને જેની તે સ્ટાન્ડર્ડ એટલે કે જે ઉત્તમ કહીએ ને, ઉત્તમ જે ગંધ છે એ ગંધનું આપણે ટેબલ બનાવી શકવું અશક્ય છે. મોસ્ટલી, મોટા ભાગના, મોસ્ટલી એટલે શું થશે? મોટા ભાગના. there is never only one smell. મોટા ભાગના there is એટલે ત્યાં છે never only one smell, માત્ર એક સ્મેલ ફોર વન ઓબ્જેક્ટ એટલે કે એક ઓબ્જેક્ટ માટે. મોટા ભાગે કોઈ એક ગંધ ક્યારેય હોતી નથી. બધી ગંધ ભેગી હોય. કુદરતની ગંધ, વસ્તુની ગંધ, હવાની ગંધ, ઓક્સિજનની ગંધ, કાર્બન ડાયોક્સાઇડની ગંધ, બીજી કેટલી ગંધની મારે વાત કરવી. એટલે ગંધ એક વસ્તુમાં એક ગંધ નથી હોતી. હવામાં પણ એક ગંધ નથી હોતી. ખાવામાં પણ એક ગંધ નથી હોતી. લસણની ગંધ, ધાણાની ગંધ, એમાં મસાલા નાખ્યા હોય મસાલાની ગંધ, વેજીટેબલ નાખ્યું હોય તો વેજીટેબલની ગંધ. તો એટલે કહે છે કે કોઈ એક ઓબ્જેક્ટમાં એક ગંધ નથી હોતી, એટલા માટે એનું ટેબલ પ્રિપેર કરવું અશક્ય છે. They have classified smell under such heading. ભાઈ તેઓને વિશ્લેષિત કરવામાં આવે છે, તેને વર્ગીકૃત કરવામાં આવે છે. ક્લાસિફાઈડ મતલબ કે વર્ગીકૃત કરવું. ગંધને વર્ગીકૃત કરવા કેટલાક હેડિંગ દ્વારા, જેમ કે એથરિયલ મતલબ કે અલૌકિક સુગંધ છે. કેવી છે? અલૌકિક સુગંધ છે. ભાઈ આવી રીતે આપણે કહી શકીએ કે ભાઈ એ સુગંધ અલૌકિક છે. નેક્સ્ટ એના પછી એરોમેટિક, સુગંધિત છે.
ફ્રેગ્રેન્ટ વધારે સુગંધિત છે અથવા તો ખુશ્બુદાર છે. હે, ફ્રેગ્રેન્ટ એટલે શું થાય? ખુશ્બુદાર, વધારે ખુશ્બુદાર છે. એમ્બ્રોસિયલ, અમૃત જેવી એમની સુગંધ છે, અમૃત જેવી સુગંધ છે. ગાર્લિક, લસણ જેવી સુગંધ છે. બર્નિંગ, દાઝેલા જેવી સુગંધ છે. ગોટી, ગંદી સુગંધ છે જેને સૂંઘવી ન ગમે. એન્ડ ફેટેડ, ભ્રમિત કરી દે ને એવી સુગંધ છે. એટલે આવી રીતે આપણે સુગંધને નામ આપી શકાય. બટ ધીસ ક્લાસિફિકેશન, પરંતુ આ વર્ગીકરણ સ્ટીલ ટેન્ટેટિવ. હવે ટેન્ટેટિવ શું કહેવા માંગે છે? કામ ચલાવ ધોરણે. એન્ડ અનસેટિસ્ફાઈંગ એટલે કે અસંતોષકારક. આ જે વર્ગીકરણ છે એ વર્ગીકરણ કામ ચલાવ ધોરણે અને અસંતોષકારક છે. જસ્ટ ટાઇટલ આપી શકાય કે એની સ્મેલ ભળેલા જેવી આવે છે, એની સ્મેલ દાઝેલા જેવી આવે છે, એની સ્મેલ કડવા કારેલા જેવી આવે છે, એની સ્મેલ દવાખાના જેવી આવે છે, એની સ્મેલ મેડિસિન જેવી આવે છે, એની સ્મેલ અલૌકિક છે, એની સ્મેલ ખુશ્બુદાર છે, એની સ્મેલ સુગંધિત છે. આવી રીતે આપણે કહી શકીએ. એટલે અહીંયા તમને પેરેગ્રાફમાં કંઈક એવું જ કમ્પેરિઝન કહે છે. ફરી એક વખત આખો પેરેગ્રાફ શું કહે છે કે તમારી જે ગંધ પારખવાની સમજ છે એ સ્વાદ પારખવાની સમજ કરતાં કોમ્પ્લેક્સ છે. કારણ કે ગંધ પારખવાની જે ક્ષમતા છે એનું ટેબલ બનાવવું ઇમ્પોસિબલ છે. મોટા અર્થની સુગંધ એક નથી હોતી, એમાં એક કરતાં વધારે સુગંધ હોય છે. વૈજ્ઞાનિકો જે છે એ વૈજ્ઞાનિકોએ યુઝ એટલે કે ઉપયોગ કર્યો છે ફ્લેવર પ્રોફાઇલ. પ્રોફાઇલ એટલે કે એક પ્રકારની વિગતોની ફાઇલ. શેની ફાઇલ? વિગતોની ફાઇલ. ફોર સ્મેલ્સ એટલે કે ગંધ માટે એ વિગતોની ફાઇલનો ઉપયોગ કરે છે. અને એ વિગતો આવી રીતે ક્લાસિફાય થયેલી છે, જેમ કે એથરિયલ સ્મેલ, એરોમેટિક સ્મેલ, ફ્રેગ્રન્ટ સ્મેલ, એમ્બ્રોસિયલ, દેન ગાર્લિક, બર્નિંગ, ગોટી, ફેટિડ એક્સેટ્રા. પરંતુ આ ક્લાસિફિકેશન જે છે એ કામ ચલાવ ધોરણે અને અસંતોષકારક છે કે જેમાં કોઈ સંતોષ મળે નહીં. ચાલો, અહીંયા સુધી કોઈને કોઈ ક્વેરી? ટેમ્પરરી કામ ચલાવ, યસ, ટેન્ટેટિવ એન્ડ ટેમ્પરરી બે એમ જ થાય ને કામ ચલાવ ધોરણે. હા, નો ક્વેરી, ગ્રેટ. નેક્સ્ટ એના પછી આગળ જઈએ. It is believed that each natural order of flavor is a blend of many smells. Order તો નો આવે અહીંયા. એવું માનવામાં આવે છે, બિલીવ એટલે શું થશે? માનવું. એવું માનવામાં આવે છે કે દરેક કુદરતી જે સુગંધ હોય છે અથવા સુગંધનો ક્રમ, દરેક કુદરતી સુગંધોનો જે ક્રમ હોય છે ઇઝ અ બ્લેન્ડ એટલે કે મિશ્રણ છે. એ શું છે? મિશ્રણ છે. ઓફ મેની સ્મેલ્સ એટલે કે ઘણી બધી ગંધોનો. એવું માનવામાં આવે છે કે કુદરતી સુગંધોનો જે ક્રમ છે એ ઘણી સુગંધોના મિશ્રણ છે. ઘણી બધી સુગંધોનું એમાં શું છે? મિશ્રણ છે. ડુ વી ડિફર મચ ફ્રોમ ઇન અવર સેન્સ ઓફ સ્મેલ? શું આપણે તેમાં ડિફરન્ટ એટલે કે તેને અલગ અલગ કરી શકીએ છીએ? વન અનધર એટલે કે એકબીજાને. અવર સેન્સ ઓફ સ્મેલ એટલે કે આપણી જે ગંધ પારખવાની મતિ છે એ ગંધ પારખવાની મતિ દ્વારા શું આપણે એકમાંથી બીજાની ગંધને અલગ કરી શકીએ છીએ? છે આપણી પાસે એવી ક્ષમતા? એટલે અહીંયા એવો સવાલ પૂછ્યો છે. ઓફકોર્સ, હા. There is some variation in sense of smell of women than that of men. Some variation એટલે શું થશે? વિવિધતા. હા, ચોક્કસ એવું કરી શકીએ આપણે. ભાઈ, એક ગંધમાંથી બાકીની ગંધને અલગ કરી શકાય એવો સવાલ લેખકે પૂછ્યો છે અને એના એ જ કહે છે કે હા, કરી શકાય છે. There is some variation, ત્યાં કેટલીક વિવિધતા છે. In sense એટલે કે સમજ. ઓફ સ્મેલ પારખવાની, ઓફ વિમેન એટલે કે સ્ત્રીઓની, ધેન ધેટ ઓફ મેન્સ એટલે કે પુરુષો કરતા સ્ત્રીઓની ગંધ પારખવાની જે સમજ છે એ સમજમાં ત્યાં વિવિધતા છે.
જેટલી ગંધ સ્ત્રીઓ પારખી શકે એ ગંધ અને પુરુષો જેટલી ગંધ પારખી શકે એ ગંધમાં વિવિધતા છે એવું કહે છે. પછી શું કહે છે? વિમેન હેવ મોર અક્યુટ સેન્સ ઓફ સ્મેલ ધેન મેન હેવ. સ્ત્રીઓ પાસે વધારે ચોક્કસ સુગંધ પારખવાની ક્ષમતા હોય છે. અક્યુટ મતલબ શું થશે? ચોક્કસ. અને સેન્સ મતલબ કે સમજ. ઓફ સ્મેલ એટલે કે સુગંધની સમજ વધારે ચોક્કસ હોય છે પુરુષોની કમ્પેરિઝનમાં. પુરુષો પાસે હોય એના કરતાં વધારે સ્ત્રીઓ પાસે વધારે હોય છે. એન્ડ ધ સેન્સ બીકમ્સ ડલ વિથ એજિંગ. અને આ જે સેન્સ છે ને અને આ જે મતિ છે ને એ બીકમ્સ એટલે કે બને છે. ડલ મતલબ કે અથવા તો નબળી. એ ડલ અથવા તો ઝાંખી બને છે. જેમ જેમ ઉંમર થતી જાય છે એમ એમ એ ઝાંખી બનતી જાય છે. જેમ જેમ ધુમાડો આપણે અંદર લેતા જઈએ છીએ એમ એમ જેમ જેમ આપણે આલ્કોહોલિક પીણા પીતા જઈએ છીએ એમ એમ આલ્કોહોલિક પીણા, બરાબર, અહીંયા તમને ડ્રિંકિંગ એટલે કે પીણું પીવું અને ડેવરેજીસ એટલે શું, બેવરેજ એટલે શું થશે? પીણું. જેમ જેમ આપણે આલ્કોહોલિક પીણા પીતા જઈએ છીએ, સ્મોકિંગ કરીએ છીએ અથવા તો કોઈ ઉંમર થવાને કારણે એ જે સેન્સ છે એ સેન્સ કેવી થતી જાય છે? નબળી થતી જાય છે. ફરીથી આખો પેરેગ્રાફ સમજીએ. ઇટ ઇઝ believed that its natural order of flavor is a blend of many smells. એવું માનવામાં આવે છે કે દરેક કુદરતી સુગંધનો ક્રમ જે છે એ ઘણી બધી સુગંધોનું મિશ્રણ છે. Do we differ much from one another in our sense? શું આપણે આપણી ગંધ પારખવાની સમજ દ્વારા એકબીજાથી ગંધને આપણે અલગ કરી શકીએ છીએ? Of course. હા, ચોક્કસ. There is some variation in sense of smell of women than that of men. ત્યાં સ્ત્રીઓ કરતાં પુરુષો કરતાં સ્ત્રીઓમાં ગંધને સમજવામાં વિવિધતા જોવા મળે છે. Women have more acute sense of smell than men have. Women પાસે ગંધને પારખવાની ક્ષમતા વધારે હોય છે જેટલી મેન પાસે હોય એના કરતાં વધારે. And this sense become dull with aging, smoking and drinking alcoholic beverages. અને આ જે સમજ હોય છે એ સમજ ઉંમરની સાથે સાથે ધુમાડાની સાથે સાથે અને આલ્કોહોલિક પીણા પીવાની સાથે સાથે નબળી થતી જાય છે, ડલ થતી જાય છે. ચાલો, ડાઉટ? That's amazing. Oh wow, that's amazing. નેક્સ્ટ આગળ જઈએ. તમે ટ્રાય કરો ને એક વખત પેરેગ્રાફને છે ને યાર, ખાલી ધ્યાન ભણવામાં નહીં આપો પરંતુ આનું પ્રોનાઉન્સિએશન કરો યાર. અલગ અલગ રીતે વાંચો, અલગ અલગ ટોનમાં વાંચો. When we have common cold, the smell receptors are located in about 2.5 square centimeters in upper nasal cavity become dead. આ રીતે વાંચો. અથવા તો when we have common cold, the smell receptor located in about 2.5 square centimeter in upper nasal cavity become dead. અલગ અલગ ટોનમાં વાંચો, મને શેર કરો કે મેમ જો મેં આ ટ્રાય કરી. કરો યાર, કંઈક પ્રોજેક્ટ કરો, તમારી રીતે કરો. મેમ આપે તો જ કરવાના. ચાલો નેક્સ્ટ આગળ જોઈએ. when we have common cold, આપણને સામાન્ય શરદી થાય છે ને, કોમન એટલે સામાન્ય, કોલ્ડ એટલે કે શરદી. જ્યારે આપણને સામાન્ય શરદી થાય છે, ધ સ્મેલ રેસિપ્ટર્સ, ગંધના જે કોષ હોય છે એ ગંધના કોષ કે જે લોકેટેડ મળી આવે છે ઇન અબાઉટ 2 એટલે કે 2 અથવા તો અડધા ચોરસ સેન્ટીમીટરના વિસ્તારમાં. આપણા જે ગંધના કોષો છે કે જે અડધા અથવા તો 2 જેટલા ચોરસ સેન્ટીમીટરના વિસ્તારમાં આપણને મળી આવે છે. ક્યાં? અપર નસલ કેવિટી, ઉપરના નસકોરાના પોલાણમાં આપણને 2 અથવા તો અઢી મતલબ કે 2.5 મતલબ કે 2.5 સ્ક્વેર મીટર સેન્ટીમીટરના વિસ્તારમાં મળી આવતા આ ગંધના જે કોષો છે એ બીકમ ડેડ એટલે કે મૃત બની જાય છે. કેવા બની જાય છે? મૃત બની જાય છે. Though the cold suffer sense of taste affected,
તેથી ન જ ધ કોલ્ડ એટલે કે શરદીમાંથી ન પસાર થઈ રહેલો, સફર્સ મતલબ શું થશે? પસાર. સેન્સ ઓફ ટેસ્ટ એટલે કે આ સ્વાદના સમજમાં પસાર થઈ રહેલો જે છે ઇઝ નોટ અફેક્ટેડ એટલે કે તેને કોઈ પણ પ્રકારની અસર થતી નથી. હી બિલીવ્સ, હવે કોલ્ડ શરદીના કારણે નોટ અફેક્ટેડ એટલે કે શરદીના કારણે તેની જે ગંધ પારખવાની જે ક્ષમતા છે એ ક્ષમતામાં કોઈ અસર નથી થતી, છતાં પણ હી બિલીવ્સ, તે માને છે that કે he has lost the sense of taste, કે તેણે આ જે ટેસ્ટ પારખવાની જે સમજ છે એ સમજને એને શું કરી છે? ગુમાવી દીધી છે. શું કરી દીધી છે? ગુમાવી દીધી છે. એને એમ થાય કે ભાઈ એને પોતાએ ઓલી સ્વાદ પારખવાની જે ક્ષમતા છે ને એ ક્ષમતા ગુમાવી દીધી છે. ખરેખર એને ગંધ પારખવાની ક્ષમતા ગુમાવી છે, પણ એને શું લાગે છે કે એને ક્ષમતા ગુમાવી દીધી છે. તો આવડી આ લાઈન ફરીથી સમજો. ધો એટલે છતાં પણ થાય. ધ કોલ્ડ સફરર્સ, કોલ્ડમાં શરદીમાં પસાર થતો વ્યક્તિ, સેન્સ ઓફ ટેસ્ટ ઇઝ નોટ અફેક્ટેડ, તેની જે ગંધ પારખવાની ક્ષમતાને કોઈ અસર નથી થઈ, છતાં પણ હી બિલીવ્સ, તે માને છે કે હી હેઝ લોસ્ટ ધ સેન્સ ઓફ ટેસ્ટ, કે તે ગંધ પારખવાની જે સમજ છે એ સમજને ગુમાવી ચૂક્યો છે. એકચ્યુઅલી વાસ્તવિક રીતે, એકચ્યુઅલી એટલે શું થશે? વાસ્તવિક રીતે હિઝ સેન્સ ઓફ સ્મેલ, તેની ગંધ પારખવાની જે ક્ષમતા છે ઇઝ લોસ્ટ, એ ગુમાવી છે. એણે એની સેન્સ ઓફ સ્મેલ ઇઝ લોસ્ટ એન્ડ ધેરફોર હી ઇઝ નોટ એબલ ટુ આઈડેન્ટિફાય ફ્લેવર ઓફ ફૂડ. ખરેખર શું થયું છે? ખરેખર એના ટેસ્ટને કોઈ નુકસાન નથી થયું, પણ એ એવું માને છે કે એ પોતે એની ટેસ્ટ ગુમાવી ચૂક્યો છે. ટેસ્ટને કોઈ નુકસાન નથી થયું, પરંતુ તેની સ્મેલને નુકસાન પહોંચ્યું છે. કોને નુકસાન પહોંચ્યું છે? સ્મેલને. ફરી એક વખત, મેં ગુજરાતીમાં આઈ થિંક લોચા કર્યા. ટેસ્ટને મેં ગંધ કહી દીધું, નહીં? ગંધ કીધું ને, ખરેખર અહીંયા સ્વાદ આવે. હવે જે પીડાઈ રહી છે ને એ વ્યક્તિને એમ થાય છે કે એની ટેસ્ટને અસર થઈ છે, એના સ્વાદને અસર થઈ છે, એટલે એ એવું માને છે કે એણે પોતાની સ્વાદ પારખવાની ક્ષમતાને ગુમાવી દીધી છે, પણ વાસ્તવિક રીતે એણે ગંધ પારખવાની ક્ષમતાને ગુમાવી દીધી છે. તેથી હી ઇઝ નોટ એબલ ટુ આઈડેન્ટિફાય ફ્લેવર ઓફ ધ ફૂડ, તેથી જ તે સક્ષમ નથી બનતો, સક્ષમ નથી બનતો આઈડેન્ટિફાય એટલે કે ઓળખવા માટે, ફ્લેવર ઓફ ફૂડ એટલે કે ખોરાકના સ્વાદને, ખોરાકના ગંધને અથવા તો ખોરાકના ટેસ્ટને. તેથી એ ખોરાકના ટેસ્ટને ઓળખવા માટે સક્ષમ રહેતો નથી, અથવા તો કંઈ પણ. ચાલો ફરીથી આખો પેરેગ્રાફ. કોમન કોલ્ડ, the smell receptor located in about 2.5 square centimeters in upper nasal cavity become dead. જ્યારે આપણને સામાન્ય શરદી થાય છે ત્યારે ગંધના જે કોષો છે કે જે નસકોરાના પોલાણમાં ઉપરની તરફ 2.5 સ્ક્વેર કિલોમીટરમાં સ્થપાયેલા છે એ મૃત બની જાય છે. Though the cold sufferer's sense of taste is not affected, he believes that he has lost the sense of taste. આ શરદીમાંથી પસાર થયેલો વ્યક્તિ, એના સ્વાદને કોઈ અસર નથી થઈ હોતી, છતાં પણ તે એવું માને છે કે તે પોતાની સ્વાદની ક્ષમતાને ગુમાવી ચૂક્યો છે. Actually, his sense of smell is lost and therefore he is not able to identify flavor of the food. વાસ્તવિક રીતે તે તેની ગંધ પારખવાની ક્ષમતાને ગુમાવી ચૂક્યો છે અને તેની ખોરાકને, ટેસ્ટને ઓળખી શકતો નથી, અથવા તો એમની ગંધને ઓળખી શકતો નથી. ચાલો ક્લિયર અહીંયા સુધી? દી મને તો રોજ શરદી રહી છે. તમને ગંધમાં ખબર પડે? પછી તમને રોજ શરદી રહેતી હોય તો તમારે ધૂળની એલર્જી હોય, જેને શરદી રોજ રહેતી હોય ને એને કાં ધૂળની એલર્જી હોય કાં હવાની એલર્જી હોય એવું. એટલે યાર એનું ધ્યાન રાખવું, ખાસ ધ્યાન રાખવું, કારણ કે એ સારું નથી. એટલે મારે એવું જ છે, ધૂળ અને ઠંડુ પાણી ધ્યાન રાખવાનું યાર. એનું તો ખાસ ધ્યાન રાખવાનું, કારણ કે શરદી એક એવી વસ્તુ છે કે જેના માટે તમે કેટલી માનતા, લોકો બહુ એના માટે માનતાઓ કરે છે શરદી માટે.
કોઈ ગાંઠિયા માનતું હોય, કોઈ કાન વિંધાવતું હોય, શરદી માટે જે બધું કરતું હોય છે અને એનાથી સારું થઈ જાય. એનું કંઈક ભાઈ રીઝન આવે છે, સાયન્ટિફિક રીઝન એ છે કોઈ કાન વિંધાવાનું, કારણ કે એની કોઈ નસ આવતી હોય, એ નસને પકડી રાખે કે જેથી કરીને તમને શરદી ન થાય. બહુ સારી વસ્તુ નથી, એટલે એની જેટલી કેર કરી શકો એટલી કેર કરો. એમના જેટલા સોલ્યુશન આવતા એ સોલ્યુશન કરો. ઓકે, કરી શકો છો. મારે બી હવા અને ધૂળ છે, તો ધૂળથી બચીને રહેવાનું યાર. કોરોનામાં માસ્ક આવ્યા હતા, માસ્કને પહેરી રાખો, એ તો સારું જ છે. ખાલી કોરોનાના વાયરસ નહીં, પરંતુ બાકી ઘણા બધા વાયરસ હવામાં ફરતા રહેતા હોય છે. ભલે લોકો ગમે એ કે, પણ તમારે તમારા હેલ્થ માટે એ માસ્ક પહેરી જ રાખવાનું યાર. બરાબર છે, માસ્ક સારું છે, કંઈ ખરાબ નથી, માસ્ક વસ્તુ સારી છે. ભાઈ બધી વસ્તુ હવા ફિલ્ટર થઈને આવે. શ્વાસ પૂરો લેવાનો. માસ્ક પહેરો ત્યારે શ્વાસ પૂરો લેવાનો, નહીં તો પાછું માસ્ક કંઈ એટલું બધું સારું નહીં એમ. અને તડકામાં જાઓ ને ત્યારે માસ્ક પહેરવામાં ધ્યાન રાખવાનું. તડકો હોય ને ત્યારે માસ્ક નહીં પહેરવાનું, ત્યારે આખું મોઢું ઢાંકી દેવાનું. કારણ કે માસ્ક પહેરશો ને તો આટલું જ તમારું ધોળું થઈ જશે ને આ બધું પછી કેવું કાળું કાળું થઈ જશે. એટલે માસ્ક પહેરવાની એક લિમિટ રાખજો. તડકા છાયામાં કેવી રીતે માસ્ક પહેરીને બેસો એનું ધ્યાન રાખજો. ગરમીમાં તમે બેઠા હોય તો ત્યારે માસ્ક નહીં પહેરતા નાખજો, કારણ કે ગરમીમાં બેસો તો આટલા ભાગમાં પરસેવો વળશે અને આટલો ભાગ તમારો ધોળો થઈ જશે અને બાકીનું બધું કાળું થઈ જશે. એટલે એનું પણ ધ્યાન રાખવાનું. ઓકે, હા, ઝેબ્રા લાગશે, પછી ઝેબ્રા જેવા લાગશો, જીબ્રા જેવા લાગશો. ચાલો, અહીંયા સુધી આપણે આજનો સેશન રાખીએ. બાકીની આપણી જે કહાની છે, બાકીનું જે યુનિટ છે એને આપણે નેક્સ્ટ સેશનથી કન્ટિન્યુ કરીશું. મળીએ નેક્સ્ટ સેશનમાં. સી યુ સૂન. બાય એન્ડ ટેક કેર.